નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સાણંદ તાલુકાના ગીભપુરા ગામની ઘટના સામે આવી છે। દલિત યુવાન તેના મિત્ર સાથે બાઇક લઈ ઠંડુ પીણું લઈ પરત ફરતા રોકીને ઢોર માર મારવામાં આવ્યો। મોમીનમાં યુવાનો રસ્તા વચ્ચે ઊભા હતા। રસ્તામાંથી દૂર જવા કહેતા પરત ફરતા દલિત યુવાનને માર મારવામાં આવ્યો। દલિત યુવાન તેના મિત્ર સાથે ઠંડુ પીણું લઈ પરત ફરતા રોકીને ઢોર માર મારવામાં આવ્યો। દલિત યુવાન વસંતભાઈ મહેન્દ્રભાઈ વાણિયા તથા તેમના મિત્ર પરવેઝ બાબુભાઈ ઘાચી બાઇક લઈને ઠંડુ પીણું લઈને પરત આવતા રોકવામાં આવ્યા। મુસ્લિમ યુવાનો આરીફભાઈ યાકુબભાઈ મોમીન, ગુલાબભાઈ મોહમ્મદભાઈ મોમીન, હઝરુદ્દીન યાકુબભાઈ મોમીન, ગુલામબી જલાલભાઈ મોમીન, તૌફીક મસ્તુફ મોમીન, યાકુબભાઈ મોહમ્મદ મોમીન, વાહિદભાઈ અબ્દુલભાઈ મોમીન જેવાઓએ દલિત યુવાનને રોકીને માર માર્યો। ઘરેથી ઠંડુ પીણું લઈ પરત આવેલા વસંતભાઈ વાણિયા પર તેજ ગામના મોમીન પરિવારના યુવાનો દ્વારા રોકીને માર મારવામાં આવ્યો। દલિત યુવાનને સારવાર અર્થે 108 મારફતે સાણંદ આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યું છે। દલિત યુવાન હાલ સારવાર હેઠળ છે। ઘટનાની જાણ થતાં જ સાણંદથી સામાજિક કાર્યકર્તા આગેવાનો સાણંદ આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા। સાણંદ પોલીસ દ્વારા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। હેડ ઓફિસ ઇન્ડિયા ટીવી લાઈવ। ગીભપુરામાં એવી ઘટના બની કે અમારો છોકરો બાબો ભત્રીજો, શું નામ? વસંત કુમાર મહેન્દ્રભાઈ વાણિયા, તે ઠંડા પીણા લેવા ગયેલો। જતી પીરાએ મોમીન સમાજના છોકરાઓ ઉભાયેલા કીધેલું કે સાઈડમાં હતો, તે છતાં ના હટ્યા તો છોકરો જતો રહ્યો। ફરી વળતી વખતે છોકરાને ઊભો રાખી ગામ સમાજવાળાએ કીધું કે સાઈડમાં ઊભા રહો, તો એ હટ્યા નહીં ને ગાળાગોળી કરવા માંડ્યા અને બાબાને મારઝૂડ કરી બેઠો મૂળ બહુ જ માર્યો છે। તેથી અમે 108 બોલાવી સાણંદ સિવિલમાં દાખલ કરી દીધું છે। શું એમના વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ આપે? હા, એમની વિરુદ્ધ નોંધાઈ આપી। શું નામ છે એ લોકો સામેનો પક્ષ? એ લોકોનું નામ છે, એકનું વાહિદ હુસેન અબ્દુલભાઈ છે, બીજાનું નામ ગુલામ નબી છે, ત્રીજાનું નામ ગુલામભાઈ મોહમ્મદભાઈ છે, ચોથાનું નામ છે આરિફ મોહમ્મદભાઈ છે। એમ કરીને 8-10 છોકરાનું નામ છે। પોલીસ શું કહે? પોલીસ ફરિયાદ નોંધાઈ પછી